ચૈત્ર નવરાત્રિની આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ। આ 5 મહિલાઓએ નવરાત્રિનું વ્રત ક્યારેય ના કરવું, નહીં તો ભોગવવું પડશે ભયંકર પરિણામ। નવરાત્રિમાં આ 3 વસ્તુઓ ઘરમાં લાવવાથી તમારા બધા જ દુઃખ દૂર થઈ જશે અને માતાજીના મળશે આશીર્વાદ। નવરાત્રિમાં ક્યારેય આ 7 વસ્તુઓ બીજાને ના આપશો, નહીં તો થશો દુઃખી। જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, હર હર મહાદેવ। મિત્રો, ફરીથી સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। આજના આ વિડીયોમાં અમે તમને જણાવીશું કે આવનારી ચૈત્ર નવરાત્રિ ક્યારથી શરૂ થઈ રહી છે, ક્યારે સમાપ્ત થશે, કઈ તારીખે વ્રત રાખવામાં આવશે અને રામનવમી ક્યારે મનાવવામાં આવશે। આ સાથે જ આ વિડીયોમાં આપણે જાણીશું કે નવરાત્રિનું પૂજન કેવી રીતે કરવું જોઈએ અને કઈ મહિલાઓએ નવરાત્રિનું વ્રત રાખવું જોઈએ અને કોણે ન રાખવું જોઈએ। વ્રત અને પૂજાના નિયમો શું છે, આ તમામ બાબતો પર આજના આ વિડીયોમાં અમે તમને વિસ્તારથી જણાવીશું। આ વિડીયોમાં આપણે જાણીશું કે કઈ મહિલાઓએ નવરાત્રિનું વ્રત કરવું જોઈએ નહીં, એવી કઈ 3 વસ્તુઓ છે જે ઘરમાં લાવવાથી માતાજી થશે પ્રસન્ન, તથા નવરાત્રિમાં કઈ 7 વસ્તુઓને બીજાને આપવી જોઈએ નહીં। આ વિડીયો તમારા માટે ખૂબ જ જ્ઞાનવર્ધક સાબિત થવાનો છે, તેથી તેને અંત સુધી જરૂરથી જુઓ અને કમેન્ટ બોક્સમાં જય માતાજી અવશ્ય લખી દેજો, જેથી માતાજીની કૃપા હંમેશા તમારા પર બની રહે અને તમારા ઘરમાં ક્યારેય પૈસા અને અનાજની કમી ના રહે। મિત્રો, ચૈત્ર નવરાત્રિનો પવિત્ર તહેવાર ફાગણ મહિનાના અંત થતાં જ શરૂ થઈ જાય છે। હોલિકા દહનના પછી ચૈત્ર મહિનાનો આરંભ થાય છે અને તેની સાથે જ હિન્દુ નવું વર્ષ પણ શરૂ થાય છે। હિન્દુ પંચાંગ અનુસાર ચૈત્ર નવરાત્રિ ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે, કારણ કે આ સમયે દેવી દુર્ગાના 9 સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે। તો મિત્રો, આપણે જાણીશું કે ઘટ સ્થાપના અને કળશ સ્થાપના કયા દિવસે અને કયા શુભ મુહૂર્તમાં કરવી જોઈએ। અખંડ જ્યોત પ્રગટાવવાની સાચી રીત શું છે, પૂજા વિધિ અને મંત્રો કયા કયા છે, આ તમામ મહત્વપૂર્ણ વિષયો પર આજના વિડીયોમાં માહિતી આપવામાં આવશે। નવરાત્રિમાં માતા રાણીની આરાધના કરવાથી તમામ દુઃખ અને સંકટો સમાપ્ત થઈ જાય છે। કેટલાક લોકો પૂરા 9 દિવસ વ્રત રાખે છે, જ્યારે કેટલાક પહેલા અને છેલ્લા દિવસે ઉપવાસ રાખે છે। દરેકની પોતાની માન્યતાઓ હોય છે અને દરેક ઉપાસનાનું પોતાનું મહત્ત્વ હોય છે। તો મિત્રો, તમે જાણો છો કે નવરાત્રિ વર્ષમાં 4 વખત આવે છે। આમાંથી 2 ગુપ્ત નવરાત્રિ હોય છે અને 2 મુખ્ય નવરાત્રિ, જેને ખૂબ જ હર્ષોલ્લાસથી મનાવવામાં આવે છે। ચૈત્ર નવરાત્રિનું નવું સંવત એટલે કે હિન્દુ નવું વર્ષ શરૂ થવાની સાથે આવે છે અને તે ખૂબ જ શુભ માનવામાં આવે છે। અશ્વિન નવરાત્રિ, જેને શારદીય નવરાત્રિ પણ કહેવામાં આવે છે, તે દશેરા પહેલાં આવે છે અને તેને ખૂબ જ ધામધૂમથી મનાવવામાં આવે છે। માઘ નવરાત્રિ અને અષાઢ નવરાત્રિ ગુપ્ત નવરાત્રિ હોય છે, જેનું વિશેષ મહત્ત્વ સાધકો માટે હોય છે। ચૈત્ર નવરાત્રિનું વિશેષ મહત્ત્વ છે કારણ કે તે નવા સંવતના આરંભ સાથે આવે છે અને આ દિવસે ગ્રહોની સ્થિતિથી આખા વર્ષની શક્યતાઓનો અંદાજ કરવામાં આવે છે। ચૈત્ર નવરાત્રિનો તહેવાર દર વર્ષે શ્રદ્ધા અને ઉત્સાહ સાથે મનાવવામાં આવે છે, પરંતુ આ વર્ષે આ તહેવારમાં કેટલીક ખાસ વાત છે જે તેને વધુ વિશેષ બનાવી રહી છે। આ વખતે માં દુર્ગા પોતાની સવારી તરીકે હાથી પર સવાર થઈને આવી રહ્યા છે। હિન્દુ ધર્મમાં દેવી દુર્ગાની સવારીનું ખૂબ મહત્ત્વ હોય છે અને જ્યારે તેઓ હાથી પર સવાર થઈને આવે છે તો તેને એક ખાસ શુભ સંકેત માનવામાં આવે છે। હાથીને ભારતીય સંસ્કૃતિમાં શાંતિ, સમૃદ્ધિ અને યાદોનું પ્રતીક માનવામાં આવે છે। તેને ભગવાન ગણેશની સવારી પણ માનવામાં આવે છે અને હવે જ્યારે માં દુર્ગા હાથી પર સવાર થઈ રહ્યા છે તો આ સમય વધુ મહત્ત્વ રાખે છે। તેનો અર્થ એ છે કે આવનારો સમય દેશમાં શાંતિ અને સમૃદ્ધિનું પ્રતીક હશે। આ સંકેત છે કે આપણે આ સમયે આપણા જીવનમાં શાંતિ, સકારાત્મકતા અને સમૃદ્ધિની દિશામાં પગલાં ભરવા જોઈએ। ચૈત્ર નવરાત્રિ હિન્દુ ધર્મનો એક મહત્ત્વપૂર્ણ તહેવાર છે, જે દર વર્ષે ખાસ કરીને માં દુર્ગાની પૂજા અને વ્રત માટે મનાવવામાં આવે છે। આ વર્ષે ચૈત્ર નવરાત્રિનો આરંભ 30 માર્ચ 2025ને રવિવારના રોજ થઈ રહ્યો છે અને તે 6 એપ્રિલ 2025ને રવિવાર સુધી ચાલશે। જો કે આ વખતે અષ્ટમી અને નવમી એક જ દિવસે આવી રહી છે, તેથી ચૈત્ર નવરાત્રિ 8 દિવસની રહેશે। આ વિડીયોમાં અમે તમને નવરાત્રિ પૂજા વિધિ, કળશ સ્થાપના મુહૂર્ત
અને અન્ય મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરીશું, જેથી તમે આ તહેવારને પૂરી શ્રદ્ધા અને વિધિ વિધાનથી મનાવી શકો. ચાલો મિત્રો, હવે આપણે શુભ મુહૂર્ત વિશે જાણી લઈએ. હિન્દુ પંચાંગ અનુસાર ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની પ્રતિપદા તિથિ 29 માર્ચ સાંજે 4:27 શરૂ થઈ રહી છે, જે 30 માર્ચ બપોરે 12:49 પર સમાપ્ત થશે. આવી સ્થિતિમાં ચૈત્ર નવરાત્રિનો આરંભ 30 માર્ચથી થઈ રહ્યો છે, જે 7 એપ્રિલ 2025ના રોજ સમાપ્ત થશે. કળશ સ્થાપનાની વાત કરીએ તો કળશ સ્થાપના નવરાત્રિની પૂજાનો એક મહત્વપૂર્ણ ભાગ હોય છે. આ દરમિયાન વિશેષ મુહૂર્તમાં કળશ સ્થાપના કરવાથી મા દુર્ગાની કૃપા પ્રાપ્ત થાય છે. 2025માં કળશ સ્થાપના માટે પહેલું મુહૂર્ત 30 માર્ચ 2025ના રોજ સવારે 6:13 લઈને 10:22 સુધી રહેશે અને બીજું મુહૂર્ત અભિજીત મુહૂર્ત 30 માર્ચ 2025ના રોજ બપોરે 12:01 લઈને 12:50 સુધી રહેશે. આ મુહૂર્તોમાં કળશ સ્થાપના કરવી વિશેષ ફળદાયક હોય છે. તમે આ સમયે તમારા ઘરે અથવા પૂજા સ્થળે કળશ સ્થાપિત કરી શકો છો. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર નવરાત્રિનો સમય ખૂબ મહત્વપૂર્ણ હોય છે, કારણ કે આ સમયે નક્કી થાય છે કે આ વર્ષનો રાજા અને મંત્રી કોણ હશે, ગ્રહોની સ્થિતિ કેવી રહેશે અને આવનારો સમય લાભદાયક હશે કે નહીં. પુરાણો અને જ્યોતિષીય ગણતરીઓમાં તેમનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. નવરાત્રિના પહેલા દિવસે કેટલાક વિશેષ કાર્યો કરવામાં આવે છે, જે ખૂબ મહત્વપૂર્ણ હોય છે. તેમાં કળશની સ્થાપના કરવી, 9 દિવસ સુધી અખંડ દીવો પ્રગટાવવો અને જવ વાવવા જેવી બાબતોનો સમાવેશ થાય છે. કળશ સ્થાપના માટે માટીનું પાત્ર અથવા તાંબા પિત્તળનો ઘડો લો. જવ વાવવા માટે ચીકણી માટી અથવા ફળદ્રુપ માટી લો, જેમાં જવ સરળતાથી ઉગી શકે. જવ માટે એક મુઠ્ઠી બીજ પૂરતા હોય છે, પરંતુ વધુમાં વધુ 100 ગ્રામ સુધી લઈ શકો છો. આ પછી મા દુર્ગાની પૂજા માટે તેમની મૂર્તિ અથવા તસવીર રાખો અને અખંડ જ્યોત પ્રગટાવવા માટે તેલ અથવા ઘીનો મોટો દીવો અથવા વાટકીનો ઉપયોગ કરો. જો અખંડ જ્યોત પ્રગટાવવી શક્ય ન હોય તો નિયમિત દીવો પણ પ્રગટાવીને માતાની પૂજા કરી શકો છો. કળશ સ્થાપના સાથે વ્રત અને પૂજનનો સંકલ્પ લો અને પછી મા દુર્ગાની આરાધના કરો. સંપૂર્ણ નવરાત્રિ માના 9 સ્વરૂપોની પૂજા વિધિનું પાલન કરો. અખંડ જ્યોત પ્રગટાવવા માટે જો તમે 9 દિવસ સુધી દીવો પ્રગટાવવા માંગતા હોવ તો ઓછામાં ઓછું 1 કિલો ઘી અથવા તેલની જરૂર પડશે. તેને પહેલેથી જ લઈને રાખો. કળશ સ્થાપના માટે માટીનો અથવા ધાતુનો કળશ લો. જો તમારી પાસે તાંબા અથવા પિત્તળનો કળશ હોય તો તેનો પણ ઉપયોગ કરી શકો છો. કળશ પર રાખવા માટે નાળિયેરની જરૂર પડશે. જો તમારા વિસ્તારમાં પાણીવાળું નારિયેળ મળી રહ્યું હોય તો તે લેજો, નહીં તો સૂકું નારિયેળ પણ વાપરી શકાય છે. નવરાત્રિની પૂજામાં કળશ સ્થાપનાનું ખૂબ મહત્ત્વ છે. કળશને સજાવવા માટે સૌથી પહેલાં એક લાલ વસ્ત્ર અથવા ચૂંદડી લો. પછી કળશની અંદર હળદરની ગાંઠ, ચાંદીનો સિક્કો, સામાન્ય સિક્કો, ચોખા, સોપારી અને થોડીક દૂર્વા નાખો. આ તમામ સામગ્રી શુભ માનવામાં આવે છે અને માતા લક્ષ્મીની કૃપાને બનાવી રાખવા માટે ઉપયોગી હોય છે. કળશ સ્થાપના માટે એક લાકડાની ચોકી લો અને તેના પર પીળા અથવા લાલ રંગનું વસ્ત્ર પાથરો. માતાજીના શણગાર માટે સુહાગ સામગ્રી જેમ કે બંગડીઓ, લિપસ્ટિક, બિંદી, કુમકુમ અને રોલી જરૂર રાખો. પૂજા સામગ્રીમાં રોલી, મૌલી, અળસી, ધૂપ, દીપ અને ભોગ માટે મીઠાઈ અથવા ફળ રાખો. જો શક્ય હોય તો ડ્રાયફ્રૂટ્સ પણ લઈ શકો છો. અખંડ જ્યોત પ્રગટાવવા માટે દીવો, વાટ અને પૂરતું તેલ અથવા ઘી પહેલેથી તૈયાર રાખો. પૂજા માટે બેસતા પહેલાં એક તાંબા અથવા પિત્તળનો લોટો લો. તેમાં પહેલાં ગંગાજળ નાખો અને પછી શુદ્ધ પાણીથી ભરી લો. હવે પૂજા વિધિની શરૂઆત કરો. સૌથી પહેલાં પૂજા સ્થળનું શુદ્ધિકરણ કરો. પૂર્વ દિશા તરફ મુખ કરીને બેસો અને પૂજા સ્થળ પર હળવું જળ છાંટો, જેથી સ્થાન શુદ્ધ થઈ જાય. જે પણ સામગ્રી તમે પૂજા માટે એકઠી કરી છે તેનું પણ શુદ્ધિકરણ કરો, જેથી પૂજા પૂરી શ્રદ્ધા અને પવિત્રતાથી સંપન્ન થાય. જ્યાં પૂજા કરવી છે ત્યાં જળ અને પુષ્પ છાંટીને શુદ્ધિકરણ કરો અને ઓમનું ઉચ્ચારણ કરો. આ રીતે તમે પૂજા સ્થળને પવિત્ર કરી શકશો. જ્યારે સ્થાન અને સામગ્રી શુદ્ધ થઈ જાય તો માતાની ચોકી લગાવો. ચોકી પર સફેદ અથવા પીળું વસ્ત્ર પાથરો.
જો ચોકી ઉપલબ્ધ ન હોય તો પૂજા સ્થળ પર યોગ્ય વ્યવસ્થા કરો. હવે સૌથી પહેલાં માતાની તસવીર અથવા મૂર્તિને ત્યાં સ્થાપિત કરો. માતાને બિરાજમાન કરવા માટે અક્ષત લઈને તેમનું આસન બનાવો અને પછી તસવીર અથવા પ્રતિમાને ત્યાં રાખી દો. હવે જવ વાવવાની તૈયારી કરો. આ માટે જવને 1 કે 2 કલાક પહેલાં પાણીમાં પલાળીને કાઢી લો. પછી માટીના પાત્રને સારી રીતે ધોઈને શુદ્ધ કરો. તેમાં રેતી નાખો અને પછી જવ નાખો. જવ નાખ્યા પછી તેના પર હળવી માટીનું પડ નાખો. આ પાત્રને માતાની જમણી બાજુએ રાખો. જો તમે ઈચ્છો તો તેના પર કળશ રાખી શકો છો અથવા પછી અલગથી પણ કળશ સ્થાપના કરી શકો છો. જો અલગથી કળશ સ્થાપિત કરી રહ્યા છો તો પહેલાં તે કળશની નીચે ચોખા અથવા ઘઉં રાખો અને પછી તેના પર કળશ રાખો. હવે કળશમાં ગંગાજળ નાખો અને તેમાં હળદરની ગાંઠ, આખી હળદર, સિક્કો, કમળગટ્ટા, સોપારી અને દુર્વા નાખો. સોપારી અને સિક્કો નાખવા જરૂરી છે. બાકીની સામગ્રી ન હોય તો પણ કોઈ સમસ્યા નથી. હવે કળશને ઢાંકીને તેના પર થોડા અક્ષત નાખો અને પછી તેના ઉપર નારિયેળ સ્થાપિત કરો. નારિયેળ ઉપર ચૂંદડી લપેટી અને જો ચૂંદડી ઉપલબ્ધ ન હોય તો કલાવો અથવા સફેદ દોરો લપેટી શકો છો. નારિયેળને કળશની ઉપર એવી રીતે રાખો કે તેનું મુખ તમારી તરફ રહે. હવે અખંડ જ્યોત પ્રગટાવવાની તૈયારી કરો. આ માટે એક મોટો દીવો લો. તેમાં વાટ લગાવીને કોઈ પાત્રમાં ઘી ભરો. દીવાને સ્થાપિત કરવા માટે તેની નીચે ચોખા રાખો અને ચોખાનું આસન બનાવીને તેના પર દીવો રાખો. આ જ્યોત 9 દિવસ સુધી સતત પ્રગટતી રહેવી જોઈએ. તેથી તેને સુરક્ષિત જગ્યાએ રાખો. અંતે ભગવાન ગણેશની પ્રતિમા સ્થાપિત કરો. તો મિત્રો, હવે આપણે પૂજનની શરૂઆત કરીએ. એ પહેલાં સંકલ્પ કરવાનો છે. સંકલ્પ લેતા પહેલાં પાણીથી શુદ્ધ થવાનું છે. પછી તમે આસન પર બેસો, તમારા હાથ ધરતી પર મૂકો અને માતાને વિનંતી કરો. મંત્રનું ઉચ્ચારણ કરો. મંત્ર છે: ઓમ પૃથ્વી દયા દત્તા લોકદેવી વિષ્ણુનાથ તથા મહાદેવી પવિત્રમ ગુરુવાસનમ. જો તમે પરિણીત હોવ તો પતિ પત્ની સાથે મળીને પૂજા કરો. હવે જળથી અભિષેક કરો. સીધા હાથમાં જળ લો અને એક દીપ પ્રજ્વલિત કરો. જો શક્ય હોય તો અખંડ જ્યોત પ્રગટાવો, કારણ કે નવરાત્રિમાં અખંડ જ્યોતનું વિશેષ મહત્ત્વ છે. હવે વ્રતનો સંકલ્પ લેવામાં આવશે. સંકલ્પ માટે સીધા હાથમાં જળ, અક્ષત અને 1 રૂપિયાનો સિક્કો લો. પછી 3 વાર આ મંત્ર બોલો: ઓમ શ્રી વિષ્ણુ શ્રી વિષ્ણુ શ્રી વિષ્ણુ. હવે તમારું નામ, ગોત્ર, સ્થાન અને તિથિ ચૈત્ર માસ શુક્લ પક્ષનો ઉલ્લેખ કરો. સંકલ્પમાં એ કહો કે તમે ચૈત્ર નવરાત્રિ સ્થાપના, અખંડ જ્યોતિ સ્થાપના, વ્રત પૂજન કરી રહ્યા છો અને તેને માતાના ચરણોમાં અર્પણ કરી રહ્યા છો. સંકલ્પ એક મહત્વપૂર્ણ પ્રક્રિયા છે. તેના વગર પૂજનનું પૂરેપૂરું ફળ નથી મળતું. જેમ બેંકમાં પૈસા ત્યારે જ જમા થાય છે જ્યારે તમે સાચી પ્રક્રિયા અપનાવો છો. સંકલ્પ એ નક્કી કરે છે કે તમે કોણ છો, ક્યાં બેઠા છો, કયા ગોત્રના છો અને પૂજાનો ઉદ્દેશ શું છે. સંકલ્પ પછી હવે પૂજન આરંભ કરો. સૌથી પહેલાં ગણેશજીનું પૂજન થશે. ગણેશજીનું આહ્વાન કરો અને બોલો: જય ગણેશજી મહારાજ કી જય. હવે ગણેશજીની પૂજા કરો. તેમને આસન અર્પણ કરો. અક્ષત અને જળ અર્પણ કરો. ગણેશજીની સામે એક વાટકી રાખીને ત્યાં પાંદડા પર જળ અર્પણ કરો. પછી રોલી અને કુમકુમથી તિલક લગાવો. ધૂપ દેખાડો અને ફૂલોની માળા અર્પણ કરો. ગણેશજીને લાડુ પ્રિય હોય છે, તેથી તેમને લાડુનો ભોગ અવશ્ય લગાવો. ભક્તો, ગણેશજીની પૂજા પૂરી કર્યા પછી હવે માતાનું પૂજન અને પાઠ કરો. પૂર્ણ શ્રદ્ધાભાવથી નવરાત્રિનું વ્રત રાખો. મહિલાઓ વ્રત રાખે છે, પરંતુ પુરુષો પણ વ્રત રાખી શકે છે. નવરાત્રિના વ્રતમાં ફળાહાર કરી શકાય છે. કેટલાક લોકો નિર્જળા વ્રત પણ રાખે છે. આ તમારી શ્રદ્ધા પર આધાર રાખે છે. વ્રત દરમિયાન સાત્વિકતાનું પાલન કરો, બ્રહ્મચર્યનું પાલન કરો, કોઈને દુઃખ ન આપો અને જેટલું શક્ય હોય તેટલું દાન કરો. નવરાત્રિમાં દાનનું વિશેષ મહત્ત્વ હોય છે. આ 9 દિવસો દરમિયાન ઘરમાં કોઈ લડાઈ ઝઘડો કે ક્લેશ ન થવો જોઈએ. સવારે અને સાંજે માતાની આરતી જરૂરથી કરો. આરતી માટે કપૂર પ્રગટાવો અને દીવો પ્રજ્વલિત કરો. પ્રસાદના રૂપમાં મીઠાઈ અથવા લાડુ અર્પણ કરો. 9 દિવસ સુધી માતાની આરતી કરો અને 9મીના દિવસે ઓછામાં ઓછી 9 કન્યાઓને ભોજન કરાવો. કન્યાઓને ભોજન કરાવવાથી નવદુર્ગા માતા પ્રસન્ન થાય છે. ભોજન પછી કન્યાઓને દક્ષિણા આપો અને લાલ ચૂંદડી ભેટ કરો.
તેમના ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ લો. મિત્રો, હવે જે કળશ તમે સ્થાપિત કર્યો હતો તેને કોઈ પવિત્ર નદીમાં વિસર્જન કરો. સાથે જ માતાની મૂર્તિને પણ વિધિપૂર્વક વિસર્જન કરો. ઘરમાં મૂર્તિ ન રાખવી જોઈએ, તેથી તેને પવિત્ર નદીમાં જઈને કળશની સાથે વિસર્જન કરી દો. માતાનો ભંડારો કરો અને જે પણ તમારી મનોકામના હોય તે માતા લક્ષ્મી અને માતા વૈષ્ણવી પૂરી કરે. આ રીતે માતાની પૂજા અને વ્રતનું સમાપન કરો અને માતાના આશીર્વાદથી તમારા જીવનને આનંદમય બનાવો. તો મિત્રો, હવે જાણીએ કે આ 7 મહિલાઓએ નવરાત્રિનું વ્રત ક્યારેય ન રાખવું જોઈએ. માતા રાની આવી મહિલાઓથી ક્યારેય ખુશ નથી થતા અને ઘરમાં હંમેશા ગરીબીનું વાતાવરણ રહે છે અને તેની અસર આખા પરિવાર પર રહે છે. એટલા માટે તમે આ માહિતી જાણી લો. જો તમે ભૂલથી પણ નવરાત્રિનું વ્રત રાખ્યું છે તો તમારું વ્રત તૂટી જશે અને તમને ઘોર પાપ લાગશે. તેથી જો ક્યાંક તમે પણ આ મહિલાઓમાંના તો નથી ને, તો પ્રિય મિત્રો, આ વખતની નવરાત્રિ ખૂબ જ શુભ અને મંગળકારી માનવામાં આવી રહી છે. ઘરમાં સુખ, સમૃદ્ધિ, ધન, દોલત અને શાંતિ પ્રદાન કરે છે તથા ઘરમાંથી ગરીબી અને દરિદ્રતાનો નાશ કરે છે. ઘરમાં માતા રાનીનું આગમન થાય છે. પરંતુ શું તમે જાણો છો કે કેટલીક એવી મહિલાઓ પણ છે જે આ વ્રત ન રાખે તો સારું છે, નહીં તો તમારે માતા રાણીના ક્રોધનો સામનો કરવો પડી શકે છે. માન્યતાઓ અનુસાર આજે અમે જે મહિલાઓ વિશે વાત કરવાના છીએ તેમણે નવરાત્રિના વ્રતથી હંમેશા દૂર રહેવું જોઈએ, નહીં તો તમારી સાથે કંઈક ખોટું થઈ શકે છે. તમારા પતિ કોઈ સંકટમાં આવી શકે છે. તો ચાલો મિત્રો જાણીએ. નંબર 1. મિત્રો, નવરાત્રિનું વ્રત શાસ્ત્રો અનુસાર જો તમે કોઈ પણ વ્રત દેખાડા માટે કરો છો તો તે ઘોર પાપ માનવામાં આવે છે. આવું કરવાથી તમે દેવી દેવતાઓનું મજાક જ નથી ઉડાવતા, પરંતુ તમે પાપના ભાગીદાર પણ બનો છો. માં ભગવતી આવા લોકોથી ક્યારેય પ્રસન્ન નથી થતા, પરંતુ તેમને બરબાદ કરી દે છે. દુર્ગા માતા ત્યારે જ પ્રસન્ન થાય છે જ્યારે તમે સાચા દિલથી તેમને બોલાવો, પૂજા પાઠ કરો અને શાસ્ત્રોનું પાલન કરો. મિત્રો, નંબર 2. શાસ્ત્રો અનુસાર જે મહિલાઓના છૂટાછેડા થઈ ગયા હોય અથવા જે પુરુષો છૂટાછેડા પામ્યા હોય અને જો પતિ પત્નીમાં અણબનાવ હોય છે તો તે લોકોએ નવરાત્રિનું વ્રત ક્યારેય ન રાખવું જોઈએ. આવું કરવાથી માં દુર્ગા ક્યારેય ખુશ નથી થતા. તમારી જાણકારી માટે જણાવી દઈએ કે લગ્ન 2 હૃદયનું જોડાણ છે, જેના બંધનમાં આજીવન રહેવાનું હોય છે, ન કે અલગ અલગ. માતા રાની તૂટેલા જોડાને સ્વીકાર નથી કરતા. તૂટેલા જોડાનું વ્રત રાખવું, પૂજાપાઠ કરવું શુભ માનવામાં આવતું નથી, પરંતુ માતા રાણી ત્યારે જ પ્રસન્ન થાય છે જ્યારે તમે બંધનમાં હોવ અને એકબીજા સાથે પ્રેમપૂર્વક રહેતા હોવ. ખાસ કરીને જો પતિ પત્ની સાથે મળીને વ્રત રાખે તો માતા રાની સૌથી વધુ પ્રસન્ન થાય છે અને ખૂબ જ શુભ વરદાન આપે છે. મિત્રો, આવા સમયે માં ભગવતી ખૂબ જ પ્રસન્ન થાય છે. તેથી બંનેએ મળીને પૂજાપાઠ કરવો જોઈએ, ન કે અલગ અલગ. નંબર 3. ચારિત્રહીન મહિલાઓએ નવરાત્રિનું વ્રત ક્યારેય ન રાખવું જોઈએ અને આ વાત તે ચારિત્રહીન પુરુષોને પણ લાગુ પડે છે જે જગ્યાએ મોહ મારતા રહે છે. જ્યારે વ્યક્તિના શરીરની પવિત્રતા નષ્ટ થઈ જાય છે ત્યારે તે માત્ર મેલું જ નહીં પરંતુ પાપી પણ કહેવાય છે. તેથી તમારી પૂજા ક્યારેય સફળ થઈ શકતી નથી. આ વ્રત તમે ક્યારેય ન રાખો. નંબર 4. જો તમને વારંવાર ગાળો બોલવાની આદત છે તો તમે જેટલું જલ્દી થઈ શકે તેટલી જ આ આદત છોડી દો. જો માતા રાનીને પ્રસન્ન કરવા હોય તો ઘરમાં લડાઈ ઝઘડો છોડી દો, કારણ કે જે ઘરમાં લડાઈ ઝઘડો થાય છે તે ઘરમાં માતાજી ક્યારેય નથી આવતા. અને વ્રતમાં પૂજાપાઠ કરવી હોય તો જીભથી વધુમાં વધુ મીઠી વાણી જ બોલો. વધારે કડવી વાણી માતા સરસ્વતીનું અપમાન છે અને તમે પાપના ભાગીદાર બની જાઓ છો. નંબર 5. જો તમને કોઈ ગંભીર બીમારી છે તો તમે આ વ્રત ન રાખો. જેમ કે ઉદાહરણ તરીકે ડાયાબિટીસની બીમારી, હૃદયની બીમારી, હાર્ટ એટેક, શરીરમાં નબળાઈ હોવી, ચક્કર આવવા, બીપી વધી જવું, શરીરમાં દુખાવો થવો, તો તમે આ વ્રત ક્યારેય ન રાખો, નહીં તો તમારી સાથે કંઈ પણ થઈ શકે છે. તેથી સાવધાન રહો. નંબર 6. માસિક ધર્મમાં ભૂલથી પણ વ્રત ન રાખો, કારણ કે માસિક ધર્મમાં તમારા વસ્ત્રો મેલા થઈ જાય છે. તેથી પૂજાપાઠ ન કરવી જોઈએ. નંબર 7. જે મહિલાઓ પોતાના પતિનું અપમાન કરે છે તેઓ વ્રત ન રાખે તો સારું છે, કારણ કે આવી મહિલાઓની પૂજા માતા દુર્ગા ક્યારેય સ્વીકાર નથી કરતા, પરંતુ ઘોર પાપ લાગે છે.
મિત્રો, નવરાત્રિ આવી ગઈ છે. આ સમયે આ વસ્તુ ઘરમાં લાવવાથી માતા રાણી ખુશી ખુશી પોતાના ઘરમાં ચાલે આવે છે. આ વસ્તુને ઘરમાં લાવવાથી માતા રાણી અવશ્ય પ્રસન્ન થાય છે. આ જ વસ્તુ નવરાત્રિમાં ઘરમાં લાવવી ખૂબ જ શુભ અને મંગળકારી માનવામાં આવે છે. તો ચાલો જાણીએ તે વસ્તુઓ વિશે. નંબર 1, 16 શણગારનો સામાન નવરાત્રિ દરમિયાન ઘરમાં લાવવો ખૂબ જ શુભ અને મંગળકારી માનવામાં આવે છે. આવા સમયે ઘરના બનેલા મંદિરમાં રાખવાથી જન્મ જન્માંતરની ગરીબી દૂર થઈ જાય છે અને મા દુર્ગાની કૃપા હંમેશા ઘર પર બની રહે છે. આખા વર્ષ દરમિયાન માતાજીની કૃપા તમારા અને તમારા પરિવાર ઉપર બની રહે છે. શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે કે નવરાત્રિના દિવસોમાં 16 શણગારનો સામાન ઘરના મંદિરમાં હોવો ખૂબ જ શુભ અને મંગળકારી માનવામાં આવે છે. અથવા તમે જે જગ્યાએ ઘરમાં માતાનું આસન નવરાત્રિ વ્રત કરવા માટે સ્થાપિત કરી રહ્યા છો તે જગ્યા પર 16 શણગારનો સામાન મૂકી દો. આવું કરવાથી મા દુર્ગાની કૃપા હંમેશા ઘર પર બની રહે છે. નંબર 2, ઘરના મંદિરમાં સોનું, ચાંદી અથવા તાંબાના સિક્કા જરૂર રાખો. શાસ્ત્રો અનુસાર સોના, ચાંદી અથવા તાંબાથી બનેલી કોઈ પણ ધાતુને ખાસ કરીને નવરાત્રિના 9 દિવસોમાં પૂરા 9 દિવસ સુધી ઘરના મંદિરમાં રાખવાથી ખૂબ જ શુભ અને મંગળકારી માનવામાં આવે છે. નવરાત્રિના દિવસોમાં સોનું, ચાંદી, તાંબુ ઘરમાં લાવવાથી તેનું ફળ અનેક ગણું વધી જાય છે. તેથી સોનું, ચાંદી અથવા તાંબાના સિક્કા માતા રાણીની પાસે અવશ્ય રાખો. તેનાથી માતાજી ખૂબ પ્રસન્ન થાય છે. નંબર 3, શંખ અને ગંગાજળ. ધર્મશાસ્ત્રો અનુસાર નવરાત્રિના અવસર પર શંખ ઘરમાં જરૂરથી લઈને આવો. માનવામાં આવે છે કે જે ઘરના મંદિરમાં શંખ નથી રાખેલો હોતો ત્યાં દેવી દેવતાઓ ક્યારેય વાસ નથી કરતા. શંખનું સનાતન ધર્મમાં ખૂબ જ મોટું મહત્ત્વ હોય છે. નિયમિત શંખ વગાડવાથી અનેક ગણી સકારાત્મક ઉર્જા પ્રાપ્ત થાય છે અને નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે. ધનની દેવી મા લક્ષ્મી અતિ પ્રસન્ન થાય છે. તેમજ ધર્મશાસ્ત્રો અનુસાર જે ઘરમાં મંદિરમાં ગંગાજળ નથી હોતું તે ઘર અપવિત્ર માનવામાં આવે છે. ગંગાજળ મંદિરમાં અવશ્ય રાખેલું હોવું જોઈએ. જો તમે ઘરમાં ગંગાજળ લાવવામાં અસમર્થ હોવ તો તમારી આસપાસ કોઈ પવિત્ર સ્થાન, કોઈ તીર્થ સ્થાનનું પાણી લાવીને ઘરમાં રાખો. મિત્રો, નવરાત્રિમાં મા સરસ્વતીનું પ્રિય મોરપીંછ ઘરમાં લાવીને ઘરના મંદિરમાં રાખવાથી ઘણા બધા ફાયદા છે. ખાસ કરીને નવરાત્રિના દિવસોમાં મંદિરમાં મોરપીંછ જરૂર રાખો. આવું કરવાથી મા દુર્ગા ખૂબ પ્રસન્ન થાય છે. મિત્રો, હવે વાત કરીએ માતાજીને નવરાત્રિમાં કઈ વસ્તુઓ અર્પણ કરી શકાય છે. ભક્તો, ભૂલથી પણ માતાજીને આ વસ્તુઓ ક્યારેય અર્પણ ન કરશો, નહીં તો આખી જિંદગી બરબાદ થઈ જશે. જિંદગીભર રડવા સિવાય કંઈ નહીં મળે. તો ચાલો જાણીએ. નંબર 1, નારિયેળ. હિન્દુ ધર્મમાં નારિયેળને સુખ, સમૃદ્ધિ, ધન, શ્રદ્ધા અને સન્માનનું સૂચક માનવામાં આવે છે. નારિયેળને શ્રીફળ પણ કહેવામાં આવે છે. નારિયેળનું દરેક માંગલિક કાર્યમાં વિશેષ મહત્ત્વ હોય છે. જેમ કે આપણે બધા જાણીએ છીએ કે માતા રાણીના ઘણા મંદિરોમાં નારિયેળથી બલિ પણ આપવામાં આવે છે અને માતા રાણીના પૂજનમાં નારિયેળનો ઉપયોગ આપણે બધા કરીએ છીએ. ખાસ કરીને કળશની સ્થાપના નારિયેળ રાખીને જ કરવામાં આવે છે. માતા રાણીના પૂજનમાં નારિયેળનો ઉપયોગ કરતી વખતે આપણે કેટલીક ભૂલો કરી બેસીએ છીએ. નારિયેળ ઘણા પ્રકારના હોય છે. એક જટાવાળું, બીજું સૂકું, જેની અંદર પાણી હોય છે. જે નારિયેળની અંદર પાણી હોય છે તેવું પાણીવાળું અને જટાવાળું નારિયેળ જ હંમેશા માતા રાણીના પૂજનમાં અર્પણ કરો. કળશ સ્થાપનમાં આખું નારિયેળ હોવું જોઈએ. નારિયેળ તૂટેલું કે ફાટેલું ન હોવું જોઈએ, કારણ કે આખું નારિયેળ જ પૂર્ણ અને પવિત્રતાનું પ્રતીક હોય છે. આખું નારિયેળ જ સુખ, સમૃદ્ધિનું પ્રતીક હોય છે. આખા નારિયેળને જ શ્રીફળ એટલે કે મા લક્ષ્મીનું ફળ કહેવામાં આવે છે. નવરાત્રિમાં માતા રાણીના કળશની સ્થાપના કરતી વખતે જટાવાળું અને પાણીવાળું નારિયેળ જ કળશ પર સ્થાપિત કરવું જોઈએ. સાથે જ એ ધ્યાન રાખવું જોઈએ કે નારિયેળને દેવી કળશની નીચે સુડાવીને રાખવું જોઈએ. ઘટ સ્થાપના એટલે કે કળશ સ્થાપના કરતી વખતે ક્યારેય પણ નારિયેળને ઊભું કરીને નથી રાખવામાં આવતું. નારિયેળને હંમેશા સુવડાવીને જ કળશની ઉપર રાખવામાં આવે છે. સાથે જ નારિયેળને સ્થાપિત કરતાં પહેલાં તમે નારિયેળને લાલ કપડામાં લપેટીને તમે નારિયેળને કળશની ઉપર સ્થાપિત કરો. શાસ્ત્રો અનુસાર કળશની ઉપર જ્યારે સાચી રીતે નારિયેળ રાખવામાં આવે છે
અને યોગ્ય પ્રકારનું નારિયેળ રાખવામાં આવે છે ત્યારે જ વ્રત અને પૂજનનું પૂર્ણ ફળ પ્રાપ્ત થાય છે. એ પણ ધ્યાન રહે કે મહિલાઓ માતા રાણીને નારિયેળ અર્પણ કરી શકે છે, પરંતુ ક્યારેય પણ માતા રાણીની સામે નારિયેળને ભૂલથી પણ ન તોડે, કારણ કે નારિયેળ બીજ સ્વરૂપ હોય છે, એટલે કે નારિયેળમાં બીજ હોય છે અને સ્ત્રીઓ બીજ સ્વરૂપથી જ શિશુને જન્મ આપે છે. તેથી ક્યારેય પણ મહિલાઓએ નારિયેળ ન તોડવું જોઈએ. નંબર 2, લવિંગ. આપણે બધા માતા રાણીની પૂજામાં ઉપયોગ કરીએ છીએ, પરંતુ લવિંગનો ઉપયોગ કરતી વખતે એક ખૂબ જ મોટી ભૂલ કરી બેસીએ છીએ. હંમેશા ધ્યાન રાખવું જોઈએ કે માતા રાણીને કોઈ પણ સામગ્રી અર્પણ કરો તેની સાથે લવિંગ અવશ્ય અર્પણ કરવી જોઈએ. નંબર 3, તુલસીના પાન. ભક્તો નવરાત્રિમાં માતા રાણીને તુલસીના પાન અર્પણ ન કરવા જોઈએ. મા દુર્ગાના પૂજનમાં તુલસી પત્રનો ઉપયોગ કરવો વર્જિત માનવામાં આવે છે. તુલસી પત્ર ઉપરાંત આંબળા પણ માતાજીને અર્પણ ન કરવા જોઈએ અને દુર્વા પણ માતાજીને અર્પણ ન કરવી જોઈએ. નવરાત્રિમાં તમે ભગવાન ગણેશને દુર્વા અર્પણ કરી શકો છો. તમે ભગવાન વિષ્ણુજીને તુલસીના પાન અવશ્ય અર્પણ કરી શકો છો, પરંતુ માતા રાણીને ભૂલથી પણ તુલસીના પાન કે દુર્વા અર્પણ ન કરો. માતા રાણીને સફેદ ફૂલ પણ અર્પણ ન કરો. માતા રાણીને હંમેશા લાલ રંગના ફૂલ અર્પણ કરવા જોઈએ. લાલ રંગના ફૂલ માતા રાણીને અતિ પ્રિય છે. ભક્તો ખાસ કરીને માતા દેવી દુર્ગાને ગુલાબ અને કમળના ફૂલ અતિ પ્રિય છે. મિત્રો, આ ભૂલોથી ઘરમાં ધનની કમી થાય છે. જો તમે એવા લોકોમાંથી હોવ કે જેઓ જિંદગીમાં પૈસા કમાવા માટે ખૂબ જ મહેનત કરે છે, જો કે આ બધા પછી પણ તમને જીવનમાં પ્રગતિ નથી મળી રહી, તો વાસ્તુની કેટલીક ભૂલો તેનું કારણ હોઈ શકે છે. તો ચાલો અમે તમને કેટલીક ભૂલો વિશે જણાવીએ. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરના વાસ્તુમાં જરા પણ કમી રહી જાય તો તે દરેક સભ્યના જીવન પર ઊંડી અસર કરે છે. ક્યારેક અચાનક ધનની હાનિ થાય છે, તો ક્યારેક બનેલા કામો બગડવા લાગે છે, અથવા તો કોઈ બીમાર પડવા લાગે છે અને ગમે તેટલું ધન આવે દેખાતું જ નથી. સતત મહેનત કર્યા પછી પણ જો આવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે, જો તમે ઘરમાં વાસ્તુ સાથે જોડાયેલી કેટલીક ભૂલો કરી રહ્યા છો, તો તેનાથી તમને ઘણી મુશ્કેલી થઈ શકે છે. તમે દેવામાં ડૂબી શકો છો અને ઘરમાં ગરીબી આવી શકે છે. તેથી તમારે તરત જ નીચે આપેલી વાસ્તુ ટિપ્સને અપનાવી લેવી જોઈએ. પરંતુ તે પહેલાં જો તમે પણ ઈચ્છતા હોવ કે લક્ષ્મી માતાના આશીર્વાદ તમારા પર બની રહે, તો આ વિડીયોને એક લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને કમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી માતા જરૂર લખો અને કમેન્ટ બોક્સમાં તમારી રાશિ નાખવાનું ભૂલશો નહીં. તમારી રાશિ અનુસાર આ નવરાત્રિ પર કોઈ પણ ઉપાય હશે તો અમે કમેન્ટમાં આવીને તમને રિપ્લાયમાં જણાવી દઈશું. પહેલી વસ્તુ, મિત્રો, ઘણી મહિલાઓ તો એવી પણ હોય છે જેમને પોતાના ઘરેણાં પસંદ નથી આવતા અને બીજી મહિલાના ઘરેણાંની શૈલી અને બનાવટ પસંદ આવે છે, જેના કારણે મહિલાઓ પોતાના ઘરેણાં પહેરવા માટે એકબીજા સાથે બદલાવી લે છે. પરંતુ મિત્રો, આવું કરવું એટલે કે તમે તમારાથી મા લક્ષ્મીજીને નારાજ કરી રહ્યા છો અને ઘરની બહાર મોકલવાની તૈયારી કરી રહ્યા છો, કારણ કે આભૂષણ અથવા ઘરેણાં મહાલક્ષ્મીજીનું પ્રતીક હોય છે અને તમારે પોતાના ઘરેણાં જ પહેરવા જોઈએ. કોઈએ પણ બીજાના ઘરેણાં ન પહેરવા જોઈએ. બીજી વસ્તુ, સાવરણી. મિત્રો, સાવરણી જે સફાઈ માટે કામ આવે છે, આપણા ઘરની નકારાત્મક ઉર્જાને દૂર કરે છે, તેને મા લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે સાવરણીમાં મા લક્ષ્મીનો વાસ હોય છે. તેથી તમારા ઘરની સાવરણી ક્યારેય કોઈને ઉધારમાં કે ઉપયોગ માટે ન આપો. જો સાવરણી ખરાબ થઈ ગઈ હોય તો તેને કોઈ વહેતા પાણીમાં વહાવી દો, પરંતુ તેને કોઈને ઉધારમાં ન આપો કે કચરામાં ન ફેંકો, કારણ કે જો તમારા ઘરની સાવરણી કોઈ બીજા ઉપયોગ કરે છે તો તેની અસર તમારા ઘરની સુખ શાંતિ પર પડે છે. આ સાથે એ પણ વાત ધ્યાનમાં રાખો કે બીજાના ઘરની સાવરણીનો પોતાના ઘરમાં ક્યારેય ઉપયોગ ન કરો, કારણ કે આવું કરવાથી તેમના ઘરની નકારાત્મક ઉર્જા તમારા ઘરમાં આવી શકે છે. તમારે હંમેશા સાવરણીને છુપાવીને રાખવી જોઈએ. તેને એવી જગ્યાએ રાખો કે બહારથી આવનાર વ્યક્તિની નજર તેના પર ન પડે. જો તમે સાવરણીને ખુલ્લી જગ્યાએ રાખો છો તો ઘરમાં વાસ્તુ દોષ લાગી શકે છે. આ સાથે તમારે તૂટેલી સાવરણીને પણ ઘરની બહાર તરત જ કાઢી નાખવી જોઈએ. પરંતુ તમારે આ વાતનું ધ્યાન પણ રાખવું જોઈએ કે ક્યારેય પણ સાવરણીને પલંગ નીચે ન રાખવી જોઈએ અને તેને રસોડામાં પણ ન રાખવી જોઈએ.
તેનાથી તમારા પરિવારના લોકો વચ્ચે લડાઈ ઝઘડા વધી શકે છે. તમારે આ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે સાવરણી પર ક્યારેય પગ ન મૂકવા જોઈએ. જો તમે સાવરણીને પગ લગાવો છો તો તે માતા લક્ષ્મીનું અપમાન કરવા સમાન હોય છે. સાવરણીને પગ લગાવવાથી ઘરમાં વાસ્તુ દોષ થઈ શકે છે અને તમને આર્થિક નુકસાન પણ થઈ શકે છે. જો તમે ઘરમાં સાવરણી રાખો છો તો તેને રાખવાના સાચા વાસ્તુ નિયમો વિશે જરૂરથી જાણી લેવું જોઈએ, જેથી તમારી આર્થિક સ્થિતિ સારી બની રહે અને ઘરમાં ખુશાલી આવે. ક્યારેય પણ તમારે ઘરના કોઈ પણ વ્યક્તિના ઘરની બહાર નીકળતાની સાથે જ તમારે સાવરણીનો ઉપયોગ ન કરવો જોઈએ. તેનાથી બહાર જનાર વ્યક્તિને પોતાના કાર્યોમાં સફળતા નથી મળતી. મિત્રો, એટલું જ નહીં, જો તમારા ઘરમાં નવી વહુનું આગમન હોય કે દીકરીઓ ઘરથી સાસરે જઈ રહી હોય ત્યારે પણ તમારે તરત સાવરણી ન લગાવવી જોઈએ. માન્યતા છે કે આવું કરવાથી તમારા ઘરની લક્ષ્મી રિસાઈ શકે છે અને તમને ધનની હાનિ થઈ શકે છે. ત્રીજી વસ્તુ, સૂર્યાસ્ત પછી દૂધ, દહીં, ચોખા, નારિયેળ, લોટ જેવી સફેદ વસ્તુઓનું દાન કરવું અથવા બીજાને ઉધારમાં આપવું અશુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે સફેદ વસ્તુઓથી ખરાબ નજર જલ્દી લાગે છે. તેથી સૂર્ય આથમ્યા પછી તમારી ઘરની વસ્તુઓ બીજાને ન આપવી જોઈએ. આ વસ્તુઓનું દાન કરવાથી તમારા ઘરની સકારાત્મક ઉર્જા ઓછી થઈ શકે છે. જો તમે કોઈને આપવા જ માંગતા હોવ તો તેમને બજારમાંથી ખરીદીને આપી શકો છો, પરંતુ તમારા રસોડામાંથી ઉઠાવીને ભૂલથી પણ બીજાને ન આપો. ખાસ કરીને મીઠું તો ભૂલથી પણ ન આપવું જોઈએ. ચોથી વાત મિત્રો, માં લક્ષ્મી ધનની દેવી છે. માં લક્ષ્મી આપણા ઘરમાં સદા બિરાજમાન રહે એવો આપણે હંમેશા પ્રયાસ કરવો જોઈએ. જે ઘર પર મહાલક્ષ્મીની કૃપા હોય છે ત્યાં ધનની વૃદ્ધિ અવશ્ય થાય છે. તેથી જો તમે તમારી પત્ની પાસે કોઈ ધન રાખ્યું હોય તો તે પૈસા કોઈને ઉધારમાં ન આપવા જોઈએ. જો તમે કોઈને તમારી પત્ની પાસે રાખેલું ધન ઉધારમાં આપો છો તો તમારા ઘરમાંથી લક્ષ્મી ચાલી જાય છે અને ભવિષ્યમાં તમારે પૈસાની તંગીનો સામનો કરવો પડી શકે છે. ખાસ કરીને તહેવાર, એકાદશીના દિવસે તમારી તિજોરીમાં રાખેલું ધન બીજાને ક્યારેય ન આપો. મિત્રો, પાંચમી વાત, મહાલક્ષ્મી વૈભવ પ્રદાન કરનારી, સૌભાગ્ય આપનારી, મમતાની મૂર્તિ છે. સાથે જ તે અન્નપૂર્ણા પણ છે. તેથી આપણે અન્ન ગ્રહણ કરતા પહેલાં માં અન્નપૂર્ણાનો આભાર અવશ્ય માનીએ છીએ. રસોડાની શુદ્ધતા અને સંપન્નતા એટલી જ જરૂરી છે જેટલું ધન. પાંચમી વસ્તુ છે રસોડાનું ચકલો, વેલણ અને તાવડી. જી હા, તમારે રસોડાનું ચકલો, વેલણ અને તાવડી બીજાને ક્યારેય ઉપયોગ માટે કે ઉધારમાં ન આપવા જોઈએ. આ વસ્તુઓ બીજાને આપવાથી તમારું ભાગ્ય પણ તેમની સાથે ચાલ્યું જાય છે. માં લક્ષ્મીને આ વસ્તુઓ ખૂબ જ પ્રિય છે, તેથી આવું ક્યારેય ન કરો. તમારા ઘરનું વેલણ કે તાવડી બીજાના ઉપયોગ માટે ક્યારેય ન આપો, નહીં તો તમારા ઘરમાં દુર્ભાગ્યનો વાસ થઈ શકે છે. મિત્રો, છઠ્ઠી વસ્તુ છે અણીદાર વસ્તુઓ, જેવી કે છરી, કાતર તથા તલવાર વગેરે પણ ક્યારેય દાનમાં ન આપવી જોઈએ. જ્યોતિષ વિદ્યામાં આવું કરવું નુકસાનકારક જણાવવામાં આવ્યું છે. માનવામાં આવે છે કે અણીદાર વસ્તુઓનું દાન કરવાથી પરિવારની સુખ શાંતિ ભંગ થાય છે. આ ઉપરાંત ઘરના સભ્યો વચ્ચે તણાવ વધવાની સાથે સંબંધો ખરાબ થવાની પણ આશંકા રહે છે. ઘણી વખત લોકો અન્ય વસ્તુઓની સાથે સ્ટીલના વાસણો પણ દાનમાં આપે છે, પરંતુ જ્યોતિષશાસ્ત્ર અનુસાર સ્ટીલના વાસણોનું દાન કરવું આપણા ઘર માટે અશુભ હોઈ શકે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર સ્ટીલના વાસણો દાન કરવાથી પરિવારની સુખ શાંતિ ભંગ થાય છે અને ઝઘડા થાય છે. તેનાથી ઘરમાં આર્થિક તંગી બની રહે છે. તેથી સ્ટીલના વાસણો દાન કરવાથી બચવું જોઈએ. જો તમે પણ સ્ટીલનું વાસણ દાન કરો છો તો હવેથી ન કરો. ક્યારેય પણ પ્લાસ્ટિકથી બનેલી વસ્તુઓનું દાન ન કરવું જોઈએ. સૂર્યાસ્ત પછી ડુંગળી અને લસણ દાન ન કરવા જોઈએ. મિત્રો, સાતમી વસ્તુ છે ફાટેલા ગ્રંથો અને પુસ્તકો. માનવામાં આવે છે કે ક્યારેય પણ ફાટેલા ગ્રંથો અને પુસ્તકોનું દાન ન કરવું જોઈએ. આ વસ્તુઓનું દાન કરવું સારું સંકેત નથી માનવામાં આવતું. ક્યારેય પણ ઉપયોગ કરેલું તેલ અથવા ખરાબ થઈ ગયેલું તેલ દાન ન કરવું જોઈએ. તો મિત્રો, આ હતી તે 7 વસ્તુઓ જે બીજાને ક્યારેય ઉધારમાં ન આપવી જોઈએ. દાનનું મહત્ત્વ દરેક ધર્મમાં જણાવવામાં આવ્યું છે. સનાતન ધર્મમાં સદીઓથી દાન આપવાની પરંપરાનું પાલન કરવામાં આવે છે. મિત્રો, ગુપ્ત દાનને શ્રેષ્ઠ દાન માનવામાં આવ્યું છે. જે દાન નિસ્વાર્થ ભાવે ગુપ્ત રીતે કરવામાં આવે છે
તે ખૂબ જ પુણ્યકારી માનવામાં આવે છે. તેનાથી વ્યક્તિના પાપ કર્મોનો નાશ થાય છે અને પુણ્ય કર્મોમાં વધારો થાય છે. દાન કરતી વખતે પણ કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી હોય છે. દાનનો અર્થ એ નથી કે જે વસ્તુ તમારા કામની ન હોય, એટલે કે ઉપયોગ કરવા લાયક ન હોય, તેને દાન કરી દેવામાં આવે. આવું દાન માન્ય નથી હોતું. દાન તન, મન અને ધન કોઈ પણ રીતે કરવામાં આવે, બસ નિસ્વાર્થ ભાવથી કરવામાં આવવું જોઈએ. આમ તો ક્યારેય પણ દાન કરી શકાય છે, પણ કેટલાક સમય એવા પણ હોય છે જેમાં જો દાન કરવામાં આવે તો ખૂબ જ શુભ ફળદાયી માનવામાં આવે છે. માન્યતા અનુસાર કેટલીક એવી વસ્તુઓ છે જેનું દાન જો દરરોજ સવારે કરવામાં આવે તો ઘરમાં સુખ સમૃદ્ધિ બની રહે છે. રોજ સવારે પહેલી રોટલી ગાયને ખવડાવવી સૌથી મોટું દાન માનવામાં આવ્યું છે. તમે કોઈ પણ દાન ન કરતા હોવ તો ગાયને માત્ર પહેલી રોટલી હંમેશા ખવડાવો. તમારું આ દાન મહાદાન બરાબર થઈ જશે. મિત્રો, સનાતન ધર્મમાં ગાયને માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે. ગાયમાં 33 કોટી દેવતાઓનો વાસ માનવામાં આવ્યો છે. માન્યતા છે કે ગાયની સેવા કરવાથી અને તેને રોટલી ખવડાવવાથી તમામ દેવી દેવતાઓનો આશીર્વાદ પ્રાપ્ત થાય છે. આ જ કારણ છે કે ઘણા સમય પહેલાંથી જ ગાયને રોટલી ખવડાવવાની પરંપરા ચાલી રહી છે. માનવામાં આવે છે કે જે ઘરમાં દરરોજ પહેલી રોટલી ગાયને ખવડાવવામાં આવે છે ત્યાં હંમેશા સુખ સમૃદ્ધિ બની રહે છે. આ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે ગાય માટે જે રોટલી તમે કાઢો તેને સવારે જ દરરોજ તાજી રોટલી ગાયને ખવડાવો. આ સાથે જ સવારે જો તમે ગાયને રોટલી ખવડાવો છો તો તેની સાથે ચણા અને ગોળ પણ ખવડાવવા જોઈએ. મિત્રો, તમે અત્યાર સુધી અમારો આખો વિડીયો જોયો છે તો તમારી પાસે મારી એક વિનંતી છે કે આ વિડીયોમાં છેલ્લે તમે જય બજરંગબલી, જય માં લક્ષ્મી અવશ્ય લખો. તો મિત્રો, આ શાસ્ત્ર સંબંધિત માહિતી તમને સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરવાનું ન ભૂલશો. વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક અને શેર કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. વિડીયોમાં અંત સુધી જોડાવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર.